રવિવારે 16મીએ રાપર ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાનારી છે। ભચાઉ નગરપાલિકામાં ઔપચારિક રીતે ચૂંટણી માટે મતદાન થશે, કારણ કે મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ગયા છે। ત્યારે સમગ્ર કચ્છમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાશે। ત્યારે રાપર નગરપાલિકાની 28 બેઠકમાંથી ભાજપને એક બેઠક વોર્ડ નંબર 4ની બિનહરીફ મળી ગઈ છે। તો છેલ્લા 3 દિવસ દરમિયાન વધુ કોંગ્રેસના 3 અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કરી દીધું છે। તો વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવાર અને વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવારી પત્રો પરત ખેંચી લીધા હતા। ત્યારે 27 બેઠક પર થનારી મતદાનની પ્રક્રિયા માટે વહીવટી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે। રાપર પાલિકાની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા ધમધમાટ શરૂ કરી દેવાયો છે, જેમાં 200 જેટલા કર્મચારીઓનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે। મતદાન 26 બૂથ પર કરવામાં આવશે, જેમાં 5 સંવેદનશીલ બૂથો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે। શાળા હાઈસ્કૂલના 14 મકાનોમાં બૂથ બનાવવામાં આવશે, જેમાં રાપર પાલિકાના કુલ 23,111 મતદારો છે। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 150 જેટલા સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે। ઉપરાંત રાઉન્ડ ધ ક્લોક પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવશે। આજથી તમામ કર્મચારીઓને ઈવીએમ મશીન સહિતની મતદાનને લગતી તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી હતી। આ માટે ચૂંટણી ફરજ માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ઓફિસર અને અધિકારીઓ સાથે મતદાન મથકો પર દેખરેખ રાખી ચૂંટણી નિષ્પક્ષ રીતે યોજાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કમર કસી છે। તો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 5 પીએસઆઈ, 61 પોલીસ કર્મચારીઓ, 8 એસઆરપી, 70 હોમગાર્ડ સહિત 146 કર્મચારીઓ સહિતની ટીમ ફરજ બજાવશે। આ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સાથે ચૂંટણી મતદાન માટે મતદાન કેન્દ્રો પર બૂથ રવાના કરવામાં આવ્યા હતા। હાલમાં રાપર નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। ત્યારે ભાજપના વોર્ડ નંબર 1ના ઉમેદવારની પેનલ સમર્થનમાં સ્થાનિક આગેવાનો દ્વારા રતનપરા વિસ્તારમાં પ્રત્યેક વોટ દીઠ ખુલ્લેઆમ રકમ અપાયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ અંગે આચારસંહિતાના ભંગ બદલ કડક પગલાં ભરવામાં આવે તેવું કચ્છ ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસ કમિટીના પ્રમુખે જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે। પત્રમાં જણાવ્યા મુજબ સોશિયલ મીડિયામાં હાલ એક વિડીયો ફરી રહ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં સ્થાનિક આગેવાન વાઘજી મુંજાત દ્વારા વોર્ડ નંબર 1માં આવેલ રતનપરા વિસ્તારમાં વોટ દીઠ ₹500ની ચલણી નોટનું ખુલ્લેઆમ વિતરણ કરી આચારસંહિતાનો ભંગ કરવામાં આવે છે। ઉપરાંત ભાજપના ટોચના આગેવાન બિન રાજકીય સંસ્થાના અગ્રણી વલ્લમજી હુંબલ દ્વારા વોર્ડ નંબર 4ના ઉમેદવારના પતિને કોંગ્રેસમાંથી ખસી જવા અને ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કરવા ધાક ધમકી આપી ટોર્ચર કરવામાં આવ્યો હતો। બીજા રાજકીય સંસ્થાના હોદ્દેદાર રાજકીય પક્ષાપક્ષી કરીને સરકારી કાયદાનો ભંગ કર્યા બદલ તેમની સામે આદર્શ આચારસંહિતા ભંગ બદલ ફરિયાદ નોંધાવવામાં આવે તેવી માંગ કરાઈ છે। સાથે યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારાઈ છે। 15 ફેબ્રુઆરી શનિવારથી પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર ખાતે મોરારી બાપુની રામકથાનો પ્રારંભ થયો છે। મોરારી બાપુ બપોરે ભુજ એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં રામ ભક્તો બાપુના સ્વાગત માટે પહોંચ્યા હતા અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બાદમાં તેઓ કોડકી રોડ સ્થિત સિદ્ધાર્થ પાર્ક ખાતે પહોંચ્યા હતા, જ્યાં રહેવાસીઓ દ્વારા બાપુનું સ્વાગત કરાયું હતું। ત્યાં ભગવતીબેન પંડ્યાની નાદુરસ્ત તબિયતના ખબર અંતર પૂછ્યા હતા। અહીંથી તેઓ નારાયણ સરોવર પહોંચ્યા હતા। બાપુની રામકથાનો પ્રારંભ થતા ભક્તોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। બાપુ નારાયણ સરોવર કથા સ્થળે પહોંચ્યા બાદ સાધુ સંતો, આર્મી અને બીએસએફના અધિકારીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને કથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કચ્છ જિલ્લાના વિખ્યાત કેળવણીકાર સ્વર્ગસ્થ પ્રોફેસર વખતસિંહજી જાડેજાની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। આશાપુરા વિદ્યા સંકુલ ખાતે આવેલી તેમની પ્રતિમાને ભુજ નગરપાલિકા દ્વારા હારારોપણ કરાયું હતું। આ તકે પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે પ્રોફેસર વખતસિંહ જાડેજાએ 1971માં અંગ્રેજીના પ્રોફેસર તરીકે કચ્છ આવ્યા હતા। ત્યારે આ મુલક શિક્ષણ ક્ષેત્રે પછાત હતો, ત્યારે તેને સમર્પિત બનવા માટે શિવશક્તિ સ્ટડી ટ્રસ્ટની રચના કરી હતી અને ખૂબ નાના પાયે શિક્ષણ શરૂ કર્યું હતું। કચ્છની દીકરીઓને અભ્યાસ મળે તે માટે પીટીસી, બીએડ અને એમએડ કોલેજની સ્થાપના કરી હતી। આમ શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટું કામ કર્યું હતું। તેમણે કરેલા કામોને યાદ કરી પ્રેરણા લેવા અપીલ કરી હતી। આ વેળાએ નગર અધ્યક્ષા, શાળાના આચાર્ય, શિક્ષણગણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષણ ક્ષેત્રે જેનું બહુ મોટું પ્રદાન હતું એવા સ્વર્ગસ્થ વખતસિંહજીભાઈ જાડેજા કે જેઓ 1971ની સાલમાં અંગ્રેજીના પ્રોફેસર તરીકે કચ્છ આવ્યા, ત્યારે કચ્છની અંદર સ્વાભાવિક રીતે જ ખૂબ શિક્ષણ ક્ષેત્રે બહુ પછાત હતું, આર્થિક ક્ષેત્રે પછાત હતું। ત્યારે એનો જીવ હતો મારે આના માટે સમર્પિત જીવન કરવું, અને સમર્પિત જીવન તરીકે એમણે એક શિવશક્તિ સ્ટડી સર્કલનો ટ્રસ્ટની રચના કરી। એના માધ્યમથી પ્રાઇમરી એજ્યુકેશન, માધ્યમિક એજ્યુકેશનની શરૂઆત કરી
ખૂબ નાના પાયે શરૂઆત કરી અને ધીરે ધીરે એ મા આશાપુરા વિદ્યા સંકુલની સ્થાપના કરી અને ખાસ કરીને કચ્છની અંદર દીકરીઓને પણ અભ્યાસ મળે અને એમને ભવિષ્યમાં ક્યાંય પણ કોઈ જાતનું હોશિયારું જીવન જીવવું ન પડે એના માટે પીટીસીની કોલેજ, ત્યાર પછી બીએડની કોલેજ, ત્યાર પછી એમએડની કોલેજની પણ સ્થાપના વખતસિંહભાઈ કરી હતી. આજે એ વખતસિંહભાઈની 93મી જન્મ જયંતિ છે. 1972માં એમનો સૌરાષ્ટ્રના મોરબી જિલ્લામાં જન્મ થયો. આજે 93મી જન્મ જયંતિએ મા આશાપુરા વિદ્યા સંકુલના તમામ સ્ટાફગણ, વિદ્યાર્થીઓ અને ખાસ કરીને અમારા ભુજના મેયર રશ્મિબેનને વિનંતી કરી તેઓ પણ અહીંયા પધાર્યા છે. અમારા સ્ટાફના બધા ટ્રસ્ટીઓ હાજર છે અને 93મી વખતે આ શિવશક્તિ સ્ટડી સર્કલ હજુ પણ કચ્છમાં કેમ વધારે અભ્યાસની સવલત મળે એના માટે પ્રયાસો કરી રહ્યો છે. એમાં પ્રાઇમરી, પ્રી પ્રાઇમરી, માધ્યમિક 1થી કરીને 12 ધોરણ સુધી અંગ્રેજી મીડિયમ, ગુજરાતી મીડિયમના લગભગ 1500 વિદ્યાર્થીઓ અને એમાં પણ ખાસ કરીને મધ્યમ વર્ગના, નાના મધ્યમ વર્ગના લોકોને પોસાય એવી ફીથી અભ્યાસ કરે છે. આજે આ વખતસિંહભાઈને સાચી શ્રદ્ધાંજલિ અમે નક્કી કર્યું છે કે આનો જે વખતસિંહભાઈનું સ્વપ્ન હતું કચ્છની અંદર હજી પણ વધારે એજ્યુકેશનનું ફૂલે ફાલે એના માટે અમારા ખૂબ પ્રયત્નો રહેશે. આજે ખરી કચ્છની જનતાને ખાતરી આપવા માંગુ છું કે વખતસિંહભાઈનું જે કાર્ય હતું એ કાર્યને અમે સૌ આગળ ધપાવશું. સૌને મારા જય માતાજી. સોશિયલ મીડિયા અને યુટ્યુબના માધ્યમથી અશ્લીલતા જેવી બાબતો સમાજ સુધી પહોંચાડનાર સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. પત્રમાં જણાવાયું હતું કે ટૂંક સમય પહેલા ટીવી શો ઇન્ડિયા ગોટ ટેલેન્ટમાં માતા પિતા માતા પુત્રના સંબંધને ખરાબ રીતે દર્શાવવામાં આવ્યો હતો. આ બાબતે સમાજમાં વિકૃત માનસિકતા ઊભી કરે છે. તેમાં ભાગ લેનાર આશિષ ચંચલાણી, જયપ્રીત સિંહ, રણવીર ઇલાહાબાદિયા, સમય રૈના અને માખીજા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી અને તેમના શો કરવામાં આવશે ત્યારે સેન્સર બોર્ડ દ્વારા યોગ્ય તપાસ થાય તેવી માંગ કરાઈ હતી. कुछ दिन पहले 4 लोगों के द्वारा जिनके शो का नाम है इंडियन गोट लेटेंट, इनके शो के द्वारा अश्लीलता की जो बातें हैं, अश्लीलता का जो विषय है ये उनके यूट्यूब के माध्यम से एक प्रसारित हुआ है, जिसके अंदर दिखाया गया है कि माता और पिता का संभोग और अश्लीलता का क्या रहता है, संबंध क्या रहता है, वो ओपन उस यूट्यूब के माध्यम से दिखाया गया है. और पिता और माता और पुत्र और माता उनका भी अश्लीलता का एक विषय उन्होंने ओपन लेटेंट शो के अंदर यूट्यूब के माध्यम से दिखाया गया है. तो मैं उनसे ये कहना चाहता हूँ कि आप जो पुत्र और माता का जो संबंध आपने जो विषय लिया है, तो क्या आपको ये पता नहीं है कि छत्रपति शिवाजी और जीजाबाई का माता और पुत्र का क्या संबंध था? मैं उनसे ये कहना चाहता हूँ कि आपको ये पता नहीं था कि महाराणा प्रताप और जयवंता बाई का क्या रिलेशन था, क्या संबंध था. ये 4-5 लोग के द्वारा छोटी सी एक लोकप्रियता के कारण पूरे भारत के युवानों के माइंड डाइवर्ट करने का उन्होंने प्रयास किया है. सेंसर बोर्ड से भी मैं निवेदन करना चाहता हूं कि ये 4-5 लोग जो हैं इंडियन गोट लेटेंट, इनके सेंसर बोर्ड के द्वारा पूरी कार्यवाही इनके ऊपर की जाए और आगामी समय में वो जितने भी शो करे तो उनकी पूरी तपास जो है वो की जाए. કચ્છમાં બેંક ઓફ બરોડાની 74 બ્રાન્ચ આવેલી છે, પરંતુ આ બ્રાન્ચોના કર્મચારીઓ વિવિધ માંગને લઈ હડતાળ કરવાના છે. તેના ભાગરૂપે શુક્રવારે ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગેની વિગતો આપતા રજનીકાંત પરમારે જણાવ્યું હતું કે સમગ્ર કચ્છમાં 74 બ્રાન્ચો આવેલી છે, જેમાં માત્ર 35 પટાવાળા તેમજ અન્ય 35 બ્રાન્ચોમાં માત્ર 1 ક્લાર્કથી કામ ચલાવાય છે. જ્યારે 1 ક્લાર્ક રજામાં જાય ત્યારે અન્યને ડેપ્યુટેશન પર મૂકવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં ગ્રાહકોને કેમ સંતોષ આપી શકાય? સરકાર સાથે સેટલમેન્ટ નક્કી કરાયું હતું કે 5 દિવસનું 1 અઠવાડિયું આ વાત આઈબી સુધી પહોંચાડાઈ છે અને આઈબીએ એપ્રુવલ પણ આપ્યું છે. જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં પેન્ડિંગ છે તેને 6 મહિનાનો સમયગાળો વીતી ગયો છે, પરંતુ મંજૂરી આપવામાં આવી નથી અને અન્ય વિવિધ માંગો છે જેને અનુસંધાને ચાલુ મહિનાના 24 અને 25ના બેંક સ્ટાફ હડતાળ પર ઉતરશે. તેનો ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ વેળાએ બેંકના કર્મીઓ દ્વારા કોલેજ રોડની બ્રાન્ચ બહાર નારા લગાવી સરકારને જગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને પડતર પ્રશ્નોને મંજૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અમારી મુખ્ય ડિમાન્ડ એ છે કે 5 દિવસનું અઠવાડિયું, 5 ડે બેન્કિંગ. બીજો મેઇન મુદ્દો એ છે કે અત્યારે સ્ટાફની બહુ શોર્ટેજ છે. હવે ભુજ રિજિયનની જ વાત કરો તો ભુજમાં આખા કચ્છ જિલ્લામાં 74 બ્રાન્ચ છે. 74 બ્રાન્ચમાં 35 જ પટ્ટાવાળા છે.
અને 30 થી 35 બ્રાન્ચ એવી છે કે જ્યાં વન મેન ક્લાર્ક છે, એક જ ક્લાર્ક છે. હવે જ્યારે કોઈ ક્લાર્ક રજા ઉપર જાય ત્યારે ડેપ્યુટેશન આવે, જેનાથી કસ્ટમર સર્વિસને બહુ અસર થાય છે. બીજી એ ડિમાન્ડ છે કે સ્ટાફ ઇમ્પ્રોપર છે, ટ્રાન્સફર પોલિસીમાં બી ચેન્જીસ છે. બીજા ઘણા બધા મુદ્દાઓને લઈને અમે 24-25માં જે સ્ટ્રાઇક ડિક્લેર કરી છે એના અનુસંધાને આજે 14 ફેબ્રુઆરીએ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરેલ છે. વિરોધ કરવાનું મુખ્ય કારણ એ છે કે અમારી જે ડિમાન્ડ અમારા જે સેટલમેન્ટમાં નક્કી કરેલી કે તમને 5 ડેઝ બેન્કિંગ મતલબ દર શનિ રવિ રજા 5 દિવસનું અઠવાડિયું, જે આઈબીએ ઇનિશિયલી અપ્રુવલ આપી દીધું, જેને ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં હજુ સુધી પેન્ડિંગ છે. 6 મહિનાનો ટાઈમ અમને આપેલો પણ એ હજુ સુધી અપ્રુવલ થયું નથી. હડતાલ આજે નથી, હડતાલની નોટિસ હજુ આપશે, અત્યારે જસ્ટ ડેમોન્સ્ટ્રેશન છે. કચ્છના છેવાડાના વિસ્તાર બનીમાં 25 દિવસ સુધી ગૌ સેવા લાભાર્થી અખિલ કચ્છ ગ્રામ પંચાયત ખેલ મહાકુંભનું પ્રથમવાર આયોજન કરાયું છે. ગૌ સેવા લાભાર્થી અને વિસ્તારમાં મેડિકલ અને એજ્યુકેશનમાં જરૂરત મુજબ વાપરવામાં આવશે. આયોજનનો મુખ્ય હેતુ ગૌ સેવા લાભાર્થી અને નશા મુક્તિ માટે રાખેલ છે. યુવાનોને નશા મુક્ત કરી ખેલ અને ફિટનેસ તરફ આકર્ષક કરવાના નેક ઉદ્દેશ્ય સાથે આયોજન કરાયું છે. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ખેલ મહાકુંભ ખુલ્લો મુકાયો હતો. ખેલ મહાકુંભ ગૌ સેવાના લાભાર્થી અને રમતગમત ક્ષેત્રે બની પશ્ચિમ વિસ્તારના યુવાનોને પ્રોત્સાહિત કરવા તેમજ યુવાનોને નશા મુક્ત કરી ખેલકૂદ પ્રત્યે રુચિ કેળવવાના ઉમદા હેતુથી યુવાનો આગળ આવે તેવું મોરગર અખાડાના દિલીપ રાજા કાપડીએ જણાવ્યું હતું. કમિટીના મુખ્ય આયોજક યાકુબ મુતુઆએ કહ્યું હતું કે સેવા માટે આયોજન કર્યું છે, જેમાં હાજર રહેનાર આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. 25 દિવસ દરમિયાન અખિલ કચ્છ ગ્રામ પંચાયત ક્રિકેટ ટુર્નામેન્ટ, ફૂટબોલ, માણસ દોડ, બખ મલાખડો જેવી રમતોનું આયોજન કરાયું છે. આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ખડીર ગઢડા પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર વાઘમાર દ્વારા ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ પરેડ, પોલીસ કર્મચારીઓના પડતર પ્રશ્નો, પોલીસ મથકનું દફતર, ક્રાઇમ તેમજ અન્ય બાબતો અંગેની માહિતી મેળવી હતી, તેમજ જરૂરી સૂચના આપી હતી અને પોલીસ કર્મચારીઓની સરહદી વિસ્તારમાં જણાયા શખ્સો તેમજ અન્ય ભેદી પ્રવૃત્તિ અંગે તેમજ પોલીસ મથક ખાતે ફાળવવામાં આવેલ કેમલ અંગે તપાસ કરી હતી. ખડીર પોલીસ સ્ટેશન હેઠળના અમરાપર ખાતે લોક સંવાદ યોજાયો હતો, જેમાં ગામ લોકો સાથે સંવાદ કર્યો હતો અને ખડીરના પ્રવેશદ્વાર પર સીસીટીવી કેમેરા લગાવવા માટે સાયબર ક્રાઇમ અંગે સમજણ આપી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે સાથે સંકલન જાળવવા જણાવ્યું હતું. ખડીરમાં પ્રવાસન અંગે પણ ચર્ચા કરાઈ હતી. ખડીર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે, જેમાં પોલીસ સ્ટેશનની કામગીરી અને વિસ્તારનું ઓવરઓલ જે પરિસ્થિતિ છે એનું પણ રિવ્યુ લેવામાં આવ્યું. એની સાથે સાથે કારણ કે બોર્ડર પોલીસ સ્ટેશન છે એટલે બોર્ડરના લગતા જે મુદ્દા હોય એમની પણ ચર્ચા કરવામાં આવી છે. પ્લસ જે અમરાપર ગામ છે ગામની પણ લોકો સાથે મુલાકાત કરવામાં આવી. ઓવરઓલ વહીવટી દ્રષ્ટિ અને સુરક્ષા અને કાયદો વ્યવસ્થાના સંદર્ભે અલગ અલગ બધા મુદ્દાઓ પર જે છે આજના ઇન્સ્પેક્શનમાં ચર્ચા કરવામાં આવી છે અને એમાં શું વસ્તુ સારી થઈ શકે એ બાબતોનો પણ જે છે વિચારણા કરવામાં આવી છે. જે એમાં સીસીટીવી બાબતમાં રજૂઆતો થઈ છે એમાં આવનારા દિવસોમાં પોઝિટિવ કામગીરી કરવામાં આવશે અને લોકોને સાથે રાખીને એમાં શું સ્ટેપ્સ આપણે લઈ શકીએ એ બધી બાબતોમાં કામગીરી કરવામાં આવશે. ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અને સહાય માટે 181 અભયમ હેલ્પલાઇન એક મહત્વપૂર્ણ સેવા છે. આ હેલ્પલાઇન દ્વારા મહિલાઓને શારીરિક, માનસિક, જાતીય કે આર્થિક હિંસા જેવી પરિસ્થિતિઓમાં મદદ અને માર્ગદર્શન આપવામાં આવે છે. આ સેવા 24 કલાક ઉપલબ્ધ છે અને જરૂરિયાતમંદ મહિલાઓને તાત્કાલિક સહાય પૂરી પાડે છે. ગત વર્ષે કચ્છ જિલ્લામાં કુલ 278 મહિલાઓએ 181 હેલ્પલાઇનની મદદ મેળવી હતી, જે પૈકી 210 કેસમાં સમાધાન કરાવવા અભયમની ટીમ સફળ રહી હતી. ભુજમાં 181 અભયમના મહિલા કાઉન્સિલર તરીકે ફરજ બજાવતા પ્રવીણાબેન પારગીએ જણાવ્યું હતું કે 181 અભયમ હેલ્પલાઇનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને તાત્કાલિક બચાવ, સલાહ અને કાઉન્સેલિંગ દ્વારા મદદરૂપ થવાનો છે. આ સેવા દ્વારા મહિલાઓને કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી, સરકારી યોજનાઓની માહિતી અને અન્ય જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. આ હેલ્પલાઇનનો ઉપયોગ રાજ્યની કોઈપણ મહિલા કરી શકે છે અને તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. આ સેવા દ્વારા અત્યાર સુધીમાં લાખો મહિલાઓને મદદ મળી છે અને તે મહિલાઓ માટે સંકટ સમયે સહાયરૂપ સાબિત થઈ છે. મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે 181 અભયમ હેલ્પલાઇન એક મહત્વપૂર્ણ પગલું છે, જે તેમને નિડર અને સ્વતંત્ર જીવન જીવવામાં મદદરૂપ બને છે. ગત વર્ષ 2024 દરમિયાન કચ્છ જિલ્લામાં કુલ 278 મહિલાઓએ અભયમ પાસેથી મદદ માંગી હતી, જે પૈકી 210 કેસોમાં સમાધાન કરાવવામાં અભયમની ટીમને સફળતા મળી હતી.
આપણે જોઈએ છીએ કે મહિલાઓને ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે અને સરકારે પણ મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ છે, સેવાઓ છે બહાર પાડી છે, પણ કેટલીક મહિલાઓ એવી હોય છે જેમને એવી સેવાઓ વિશે ખ્યાલ નથી હોતો. એમાંની એક સેવા છે 181, જે ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે. જેમાં અમે વાત કરીએ તો 2024માં અમને ટોટલ 278 જેટલા કેસ આવેલા છે, જેમાંથી અમે 210 સમાધાન કરાવ્યા છે. એવી જ રીતના અમુક અમને જે ક્રિટિકલ કેસ આવે છે જેમાં અમે પોલીસની પણ મદદ લઈએ છીએ. અને અમુક સમયે એવું પણ બનતું હોય છે કે બહારથી બહેનો અહીંયા આવી ગયા હોય છે, એમને આશ્રયની જરૂર હોય છે, ત્યારે અમે મહિલા કલ્યાણ કેન્દ્ર અથવા OACમાં રિફર કરી અને એમને જે ફેમિલી હોય ત્યાં આગળ એમને પહોંચાડી દઈએ છીએ. એવી જ રીતના કસ્ટડી રિલેટેડ ઇસ્યુ હોય તો પણ અમે ત્યાં જઈને એમને સમજાવીએ છીએ કે બાળકને આવી રીતના માતાની જરૂર હોય છે. જો ભાઈ સમજી જાય તો ઠીક છે, નહીં તો અમે આગળ એમને કાનૂની કાર્યવાહી કરાવીએ છીએ, કાં તો પછી કોર્ટમાં એમને જઈ અને બેનને એવી રીતના સમજૂતી આપીએ છીએ કે આવી રીતના તમે કોર્ટમાં જાઓ અને તમે અરજી કરી અને બાળક મેળવી શકો છો. આવા કેસીસમાં હોય તો જ્યાં સુધી હોય તો તમે 181માં ફોન કરી અને મદદ મેળવી શકો. તમે અમારે આ મહિલા હેલ્પલાઇન છે જે 24 કલાક તમારી સેવા માટે ઉપલબ્ધ હોય છે. તમે ક્યારે પણ ફોન કરી અને અમારી થ્રુ તમે મદદ મેળવી શકો છો. ક્યારેક એવું છોકરીઓને અમુક સમસ્યાઓ છે જેમ કે છેડતીના કેસીસમાં, તો એવું હોય તો કોઈ તમારો પીછો કરતું હોય એવું લાગે તો તમે 181માં ફોન કરી અને મદદ મેળવી શકો છો. જો બાય ચાન્સ અમે જો બીજા કેસમાં હોઈએ તો ત્યાં આગળ તમને પોલીસ કાં તો સી ટીમને મોકલી અને તમારી મદદ કરી શકીએ છીએ. એવી જ રીતના અમારી 181માં તમે પ્લે સ્ટોર પર જઈને અભયમ કરીને એવી એપ્લિકેશન આવશે જે તમે ડાઉનલોડ કરી શકો છો. ક્યારેક એવું બનતું હોય કે તમે એડ્રેસ આપવાની હાલતમાં ન હો તો તમે 181માં ડાયરેક્ટ ત્યાં ફોન કરશો તો તમારું લોકેશન છે અને એડ્રેસ છે એ અમે ત્યાં ડાયરેક્ટ મળી જશે. 181 મહિલા હેલ્પલાઇન છે જે અમે PDSC, મહિલા કલ્યાણ કેન્દ્ર અને OAC બધી શાખાઓ અમે મળીને જ કામ કરીએ છીએ. એટલે તમે 181માં ફોન કરી અને કંઈ પણ માહિતી, કંઈ પણ સમસ્યા હોય અમને કહેશો તો એ અમે તમને મદદ કરી શકશું.